આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે દેશમાં આગામી શનિવારે વિશ્વનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. આજથી સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય શરૂ થયું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે 613 કરોડ 19 લાખ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે આયોજિત ટુરિઝમ એવોર્ડ 2020ની સિઝન 4માં વિવિધ શ્રેણીમાં 7 જેટલા એવોર્ડ એનાયત કર્યા. અને વડોદરાના મોતીબાગ સ્ટેડિયમ ઉપર રમાયેલી સૈયદ મુસ્તાક અલી ટ્રોફી સિનિયર T20 ઇલાઇટ ગ્રુપ સીની લીગ મેચમાં ગુજરાતે વડોદરાને હાર આપી છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે દેશમાં આગામી શનિવારે વિશ્વનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. આજે સાંજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરતા શ્રી મોદીએ કોવિડ-19 પરિસ્થિતિની સમીક્ષા અને રસીકરણ કાર્યક્રમ શરૂ કરવા વિગતવાર ચર્ચા કરી. તેમણે કહ્યું, ભારતમાં બનાવવામાં આવેલી 2 રસી કોવિશિલ્ડ અને કોવેક્સિનને કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું, બંને રસી અસરકારક છે. આ 2 રસીઓ સિવાય અન્ય 4 રસી પણ વિકસિત કરવામાં આવી રહી છે. શ્રી મોદીએ કહ્યું કે પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓ અને અન્ય ફ્રન્ટલાઇન કર્મચારીઓને આ રસી આપવામાં આવશે. પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું, પ્રથમ તબક્કામાં 3 કરોડ લોકોને રસીકરણનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે. બીજા તબક્કામાં 50 વર્ષથી વધુની વયવાળા અને કોઈપણ રોગથી ગ્રસ્ત 50 વર્ષથી ઓછી વયવાળા લોકોને રસી આપવામાં આવશે. તેમણે કહ્યું કે નિષ્ણાંતોએ દેશવાસીઓને અસરકારક રસી પૂરી પાડવા તમામ સાવચેતી રાખી છે. શ્રી મોદીએ એમ પણ કહ્યું કે સરકારે કોઈપણ આડઅસરને પહોંચી વળવા માટેની તૈયારી સુનિશ્ચિત કરી છે. દેશભરમાં આગામી 16મી જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા કોરોના રસીકરણ અભિયાનની પૂર્વ તૈયારીઓની સમીક્ષા તેમજ રાજ્ય સરકારોને આ અંગે માર્ગદર્શન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે નવી દિલ્હીથી વિડીયો કોન્ફરન્સ યોજી હતી. ગુજરાતમાં આ રસીકરણ અંગે રાજ્ય સરકારની સજ્જતા અને પૂર્વ તૈયારીઓની માહિતી અને વિગતો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બેઠકમાં પ્રધાનમંત્રીને સવિસ્તાર આપી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ મુખ્ય સચિવ અનિલ મુકીમ આ બેઠકમાં જોડાયા હતા. મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ આ અંગે વધુ માહિતી આ રીતે આપી. 16 તારીખથી વેક્સિનેશનનો શુભારંભ થશે એટલે આશા રાખીએ છીએ કે 16 તારીખથી ગુજરાતમાં પણ આપણી તૈયારી થઈ ચૂકી છે અને 16 તારીખથી વેક્સિનેશન ચાલુ કરશું. છતાં આજે જે આપને માર્ગદર્શન ગાઈડલાઈન મળશે એના આધાર ઉપર ઝડપથી ગુજરાતમાં આપણે ચાલે. અમારા દ્વારા પૂરતી જનજાગૃતિના કાર્યક્રમ પણ ભેગા ચાલશે. વેક્સિન 100% પરફેક્ટ છે. ખોટી અફવાઓ ભ્રમમાં કોઈ જોડાવવું નહીં અને વેક્સિન જ કોરોનાનો ઉકેલ છે. આજે વેક્સિન આપણે ગુજરાતને મળી રહ્યા છે, આજે પહોંચશે અને મેં કીધું એમ આજની વિડીયો કોન્ફરન્સમાં જે આગળની માર્ગદર્શન મળશે એના આધાર ઉપર કાર્યવાહી થશે. ગુજરાત સંપૂર્ણ સજ્જ છે. જેવું આપણે કહેવામાં આવશે બીજે જ દિવસથી આપણે ચાલુ કરીશું. આજથી સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે. રાજ્યના શિક્ષણ વિભાગે સામાજિક અંતર જાળવવા અને માસ્ક ફરજિયાત રાખીને આજથી 10મા અને 12મા ધોરણમાં શૈક્ષણિક કાર્યને મંજૂરી આપી. તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકા તથા નગરપાલિકા વિસ્તારોમાં આજથી શિક્ષણનો આરંભ થયો છે. જિલ્લાના તમામ તાલુકાની શાળાઓના વર્ગખંડોમાં કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય અને વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકોમાં જાગૃતિ ફેલાય તેવા ઉમદા હેતુસર પોસ્ટરો, સ્ટીકરો ચોંટાડી દેવાયા છે અને સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં વસ્ત્રાલ ખાતે ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ આ રીતે સંદેશ આપ્યો. આજથી સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય રાજ્ય સરકાર દ્વારા જે SOP રાખવામાં આવી છે, માસ્ક ફરજિયાત પહેરવું, સેનિટાઇઝેશન અને સાબુથી વારંવાર હાથ ધોવા, સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને વાલીઓના સંમતિ પત્ર મેળવીને શાળાના સંચાલકો દ્વારા આખી શાળાને સેનિટાઇઝ કરીને આજથી ઓફલાઈન ડાયરેક્ટ ક્લાસરૂમની અંદર અભ્યાસ શિક્ષણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભાવનગર જિલ્લાના સિદ્ધસર મોડેલ સ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી NG વ્યાસે વિદ્યાર્થીઓને આવકારતા જણાવ્યું કે શાળાઓમાં સલામતી સાથે શિક્ષણ કાર્ય
થાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા એસઓપીમાં દર્શાવેલ દિશા નિર્દેશો મુજબ જ રાજ્યની તમામ શાળાઓમાં વ્યવસ્થા કરવામાં આવી છે. ડાંગ જિલ્લાની 65 શાળાઓમાં આજે શૈક્ષણિક કાર્યનો આરંભ કરાયો. આજથી પાટણ જિલ્લાની 265 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 32,500 વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. પાટણ જિલ્લામાં હારીજ ખાતેની કેપી હાઈસ્કૂલ ખાતે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે વિદ્યાર્થીઓને માસ્ક અને સેનેટાઇઝરની વેલકમ કીટ સાથે શાળાના વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આજે નર્મદાની 1 અને ભરૂચની 3 શાળાઓની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને આવકાર્યા. આ પ્રસંગે મનસુખ વસાવાએ જણાવ્યું, સમયની માંગ સાથે રાજ્ય સરકારે આજથી શાળાઓ ચાલુ કરવાનો જે નિર્ણય લીધો છે, જે ખૂબ જ યોગ્ય છે અને સરકારના નિર્ણયને તેઓ આવકારે છે. દેશભરમાં શાળાના વિદ્યાર્થીઓને અંતરિક્ષ ટેકનોલોજી સંબંધિત નવીનતાઓના ક્ષેત્રમાં અંતરિક્ષ શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી ઇસરો 100 અટલ ટિંકરિંગ લેબ અપનાવશે. આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરતા નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડોક્ટર રાજીવ કુમારે કહ્યું, સરકારના વિવિધ વિભાગો અને મંત્રાલયો આત્મનિર્ભર ભારતની દિશામાં પરસ્પર તાલમેલ સાથે કામ કરે છે. તે સારી બાબત છે. નીતિ આયોગ અને ઇસરો વચ્ચે સહકાર તેનું મુખ્ય ઉદાહરણ છે. ઇસરોના અધ્યક્ષ ડોક્ટર કે સિવાને આશા વ્યક્ત કરી, આ લેબથી શાળાના બાળકોને પરંપરાગત રીતે શીખવાની જગ્યાએ નવીન પ્રયોગો તથા અનુભવયુક્ત શિક્ષણની ભાવનાને પ્રોત્સાહન મળશે. ઉદ્યોગ સાહસિકતા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે અટલ ઇનોવેશન મિશન અંતર્ગત નીતિ આયોગે સમગ્ર દેશમાં 7,000 અટલ ટિંકરિંગ લેબની સ્થાપના કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે 613 કરોડ 19 લાખ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું. તેમાં છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે 601 કરોડના વિકાસ કામોનો પણ સમાવેશ થાય છે. રાજ્યના તમામ ઘરોમાં વર્ષ 2022 સુધીમાં નળ સે જળ પહોંચાડવાના દ્રઢ સંકલ્પને દોહરાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું, છેલ્લા 1 માસમાં પાણી પુરવઠાની વિવિધ યોજનાઓના 5,700 કરોડના કામો હાથ ધરવામાં આવ્યા છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ જણાવ્યું, કોરોના કાળ ચાલતો હોવા છતાં પણ છેલ્લા 5 માસમાં રાજ્યમાં 25,000 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે આયોજિત ટુરિઝમ એવોર્ડ 2020ની સિઝન 4માં વિવિધ શ્રેણીમાં 7 જેટલા એવોર્ડ એનાયત કર્યા. આ એવોર્ડ સમારોહમાં પાલિતાણા ધામને બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન ઓફ ગુજરાત, દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચને બેસ્ટ બીચ ઓફ ગુજરાત, શ્રી સોમનાથ મંદિરને બેસ્ટ પિલિગ્રીમેજ ઓફ ગુજરાત, મોઢેરા સૂર્ય મંદિરને બેસ્ટ હેરિટેજ મોન્યુમેન્ટ ઓફ ગુજરાત, પદ્મશ્રી પિયુષ પાંડેને લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ, લક્ષ્મી વિલાસ પેલેસને હેરિટેજ પેલેસ અને લોકડાઉન દરમિયાન 1 લાખ જેટલા શ્રમિકોને નિઃશુલ્ક વતન પહોંચાડનાર અક્ષર ટ્રાવેલ્સને નોબલ ઇનિશિયેટિવ ઇન પેન્ડેમિક એવોર્ડ અને SIHMને બેસ્ટ હોટેલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગુજરાતનો એવોર્ડ મુખ્યમંત્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો. ગુજરાત સહિત 7 રાજ્યોમાં પક્ષીઓમાં બર્ડફ્લુ ફેલાયાની ખાતરી થઈ ચૂકી છે. પશુપાલન અને ડેરી વિભાગે બર્ડફ્લુને વધુ ફેલાતો રોકવા અને અટકાવવા એવિયન ઇન્ફ્લુએન્ઝાથી અસરગ્રસ્ત રાજ્યો માટે માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમાં ગુજરાત સહિત કેરળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે. ગુજરાતમાં સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી ગામે એક સાથે 4 કાગડાના મોત થતાં ગત 6 જાન્યુઆરીએ મૃત કાગડાના સેમ્પલ લેવામાં આવ્યા અને ભોપાલની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. ગઈકાલે રવિવારે ભોપાલથી 4 કાગડાના રિપોર્ટમાંથી 2 મૃત કાગડામાં બર્ડફ્લુનો રિપોર્ટ પોઝિટિવ આવતા પશુપાલન વિભાગ દોડતું થયું. આ અંગે સુરત જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર NM પટેલે જણાવ્યું કે 2 કાગડામાં બર્ડફ્લુનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ સુરત જિલ્લા કલેક્ટર દ્વારા પક્ષીઓની હેરાફેરી બંધ કરવા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરાયું છે. દરમિયાન રાજકોટ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે 8 જેટલા પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા. આ મામલે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને આજે જણાવ્યું, મૃત પક્ષીઓને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. બર્ડફ્લુને કારણે પક્ષીઓ મૃત્યુ પામ્યા છે કે અન્ય કોઈ કારણોસર તેનો રિપોર્ટ આવ્યા બાદ આ મામલે સમગ્ર જિલ્લામાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું, દેશમાં આગામી શનિવારે વિશ્વનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.